બધા ભાઈઓને મારા રામ રામ. આપણે આ ગામ ભેગું કર્યું છે આજે વ્યસન મુક્તિ માટે કર્યું છે. વ્યસન મુક્તિ કે આપણો આગળનું વિચારો, તમારો મત વિચારો. તમે તો હવે વ્યસન કર્યું પણ આપણા છોકરા છે એનું વ્યસન છોડાવો. હવે બરોબર. કોઈ બી દારૂ છે, ગુટકા છે, બધું બંધ કરાવજો. તમે જાગ્યો તો અમે બધા જાગીએ. સરસ લાગે છે ને કામકાજ? આ ગુટકા બધું છોડવું છે આપણે. કોઈ દારૂ ઘાટા પકડાવો તો 50,000 દંડ અને 5 વાર એને બહાર કાઢવો છે, ગામ બહાર. બરોબર. બરોબર છે. બરોબર. પછી આ સરપંચ કીએ તમે સાંભળજો બે શબ્દ. સરપંચ ક્યાં? તમે મને વોટ વાળી જીતાડ્યો છે. આ પટેલ વાત કરી તમને ગમી છે ને બધાને? તો હવે આ સાહેબને બોલાય આથી જવાબદારી હું રાખું નહીં. પચોલી વાત કરીએ તો ગમે, પણ આપણે દારૂ જ પીવાનો. છોટો તો જોઈશે. દારૂ પીધા વગર દાડો જ નથી ઉગતો. આટકા આપણા ઘરે અહીંયા તો બેઠા બેઠા ખાવું ગઈ. બેડા બેડા પૈસા આવી હવે મને સોટો થોડો પાજેલા કોક દાડો આવી જવાનું પીવું એટલે અમારે ઘેર આવી જવાનું, મળી જાય. મફત ની મળે, પૈસા લઈને આવજે પાછો. ગામ વાળો કોઈ દાડો પકડાણા તો કોઈ આપણો બાયા બસાવા નહીં આવે. પટેલ વાત હાસી છે. ગમે એમ કરીને આજે આપણે રેડ પાડવાની છે અને આ પકડવાના છે. દારૂ ગાઢે છે પમવાળા. તમે કીધી વાત હાસી, બરાબર કીધી, બરાબર હાસી છે, બરાબર સાચી વાત. આપણે હાજરીમાં બધી વાત પછી છે ને, તો આજે એને પકડવા જ પડે ને. તો ફરિયાદ લખાવવા આવ્યા એટલા માટે આપણે આવવું પડ્યું. હા, એટલે આજ પકડવા પડશે જ. પકડવાના જ છે. કાળુજી દારૂ મસ્ત ના આવે નહીં મોયડો નો. મસ્તન છે. આ તો સરપંચ ની 50 બી એમને કરે રડા. એ તો પૈસા ખાવા બદલે એવી વાતો કરે. હવે આપણે પીવાનો જ. કાળુજી સરપંચ ને 50 ના કર્યા હતા. એ તો ના કઈ, પણ આપણે દારૂ પીધા કારણે દાડો ઉગતો નથી. સાચી વાત છે, અમે ઉગતો જ નથી. દાડો એ જાતો નથી પાછો. એ તો પેલા પોલીસ વાળા ને નકલી લુગડો પહેરાને લાયા, એ તો નક્કી ના કહેવાય. હવે એવું જ લાગે છે. એ તો પૈસા ખાઈ ગયા અહીં પાછા. હવે કાળુજી હા, તમારા છોકરાને કોઈ પાણી લાવે. જાય છોકરા પોણે લાયક. મસ્તન છે. મને લાવ. તો મજા આવી ગઈ કાળજી નહીં? જબ્બર મજા આવી ગઈ. છોકરો લા ભૈયા. છોકરો મા બાપા નો તારા બાપા ના હોય. ચલો લઈ લો હવે. હવે લઈ લેજો. ચલો ભાગો. ચલો. Let's go. પકડજે ને. ગાડી બેહારો. એ
લાગી એ હવે હલવાના આપણા હલવાના પીન મારા તો છોકરાનું એવું થાય સાચી વાત છે અડ્ડાવાળા તો મેલે નાહી ગયો હેલો પેલા મારા પપ્પા આવીને પેલા પોલીસ વાળા લઈને જાય એન દોસ્તારાને લઈને જાય બધાને લઈ જાય અરે પેલા સરપંચને કહેવા જવું પડે મારા પપ્પા એને લઈને જાય છે તમને કહેવું પડે પચોલને કહેવું પડે પચોલને બિહાને તમે શા માટે આવ્યા હતા? મેં તમારે અમારા પેલા કાળુજી ને પોપટજી પીવા આવ્યા હતા દારૂ તે પોલીસજી છોડાવવા માટે આવ્યા દારૂની બંધી કરેલી હતી તમે? ભૂલ દીજીએ હવે આ ખબર ગાજો હવે નીકાળો તો મારે પટેલને ફોન કરું. ફોન કરું એટલે મત હે હા. હેલો સો પટેલ આ પેલા ગામ વાળા આવ્યા હતા એ બે દારૂડિયાને પકડી લઈ જાય પોલીસ વાળા તે રોતા હું છોકરા એમ. જલ્દી આવો હેલો સરપંચ બોલો બોલો સરપંચ શું કામ પડ્યું અડધી રાતે હવે પેલા લઈ જાય પોલીસ વાળા હરો હું જટ આવો હવે સારો બંધો કરી છે ને મોનતા નહીં હાર્યા હોય ને તો પેલા દંડ કરવા છે પછી લેવા જ છે લઈ જા બંધારણ કણા એક કે પાલતા નહીં હા સુબાની અડધી રાતે જગાડી છે આ મોનવી તો રામ 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 અડધી રાતે જગાડી આવન તો ઓને દારૂ કાઢ્યો તો એ પકડ્યા નહીં. પણ આપણે બંધારણ કર્યું હતું હા, એ દારૂ તો બંધારણ કરી દીધું ઓને તો તોડ્યું હોય ને થોડું ધ્યાન દંડ કરવો પડે અમે. પાછા તો કીધા છે આપે પણ કાઢવાથી મળે હું તમને એટલું મન કહો ભૂલ દીજીએ હવે હવે નીકાળો એમાં કોઈ કમાણા કે ના કમાણા પ્રમાણે પોણી પૈસા પોણી જાય એ વાત સાચી થોડુંક કમાવાનું રાખો આપણે ખેતી કરો આ દારૂ બારૂ બંધ કરો હવે બંધ જ કરવો તમને બંધારણ ખબર નથી 50,000 તો તમે કમાણા નહીં અને હાલવા પણ ચાલવા પડી હવે ભૂલ દીજીએ વરિયાળી તો કોઈ પૈસા જ નહીં તમારે વરિયાળીની પાંચ દારૂ ગાજો તાર દારૂ તો દાગીના વેચવા પડી કોક તો કરવું પડે ને તમારે આવો ધંધો ના કરાય દાગીના સી નહીં હોય એટલે દારૂ ગાજો પીવા કોના તમારે કાળુજી કાળોજી ને પોપટજી એને એ દાડે કહેતા મનમાં વાતો કરતા જ તા શું કરતા હતા વાતો કરતા જ તા અમે પીહા હવે 5 વર્ષ તો તમારે બહાર રહેવું પડે સમાજ બહાર ના હવે હવે ભૂલ નહીં થાય 50,000 રૂપિયાનો દંડ ને પછી સમાજમાં આવવા માટે દંડ છે સમાજ એમને છોડ જ નહીં પાસે એ વાત અમે સિયન તો કાલ છોડા દે હા તમે કાલ પછી બંધ કરજો બાજુ આ કામકાજ હો 50,000 દંડ ને 5 વર્ષ બહાર ના ના પચલ સાહેબ દંડ મત કરજો મરચું રોટલો ખાયો દારૂ નહીં કાઢવું હવે આજથી બંધ ને આજથી બંધ તો ભા અમે વકીલ કરીને છોડાઈ દે હા એને હો અમે સરપંચ ની બેસા હા તમે સખ્ત બીજા છૂટાત કરી દે હા હો
અબલું કે હા 50 તો ગામના ને 5 પટેલના ને 5 સરપંચના. હમ. હું સરપંચને કહું છું વકીલને ફોન કરે. કરતા સરપંચ બોલો. આપણા વકીલને ફોન કરો. મને ભૂલ તો કરી છે, હા સોડા પડી છે આપણે. થોડા વાત પડી હતી. ફોન કરો વકીલને આપણે. હેલો વકીલ સાહેબ, મારા 2 છોકરા જેલમાં જેલા છે ગોમના, એને છોડાય મારા ઘેર સુધી મૂકી જાજો. હા વકીલ સાહેબ, ફિલ્ડમાં ગયેલો હતો તમારા છોકરા. હા મૂકવા આવો હળો. સારું સારું, હા કહો હતો ને. સારું સારું. Let's go. નમસ્તે સાહેબ. સાહેબ નમસ્તે. નમસ્તે. બેહો બેહો સાહેબ, બેહો. સાહેબને બેહો. પોપટજી કાળજી તમે બેસી જાઓ. તમે સરસ કામ કર્યું છે, એના માટે તમને ઇનામ આલવા છે અમારા પાસે. બેહો હાલ તમે ભાઈ. સાહેબ તમારી ખૂબ મહેરબાની, તમે છોડી દીધા હોય. સરપંચ સાહેબે ફોન કર્યો હતો કે? ફોન કર્યો કે નહીં? હા, એને વકીલને ફોન કર્યો. વકીલે છોડ્યા, પણ હવે કરીને આવું કામકાજ કરીએ. તો આપણે ત્યાં બેઠા એનું પરમાણું. એ વાત સાચી સાહેબ તમારી. હવે આનો દંડ તો કરવો પડે આપણે. કર્યો તો દંડ 50,000 ને 5 વર્ષ સમાજ બહાર. સાહેબ તમે વાઈન છોડાય એ તમારું ખૂબ સરસ કર્યું. આમ તો વાઈને કામ તો એવું કર્યું ઊંધું, વાઈન ગામમાં કોઈ ના લાવે કે સરકારમાં કોઈ ના લાવે. કે છોડ્યું સારું કર્યું તમે વાઈને. વાઈને જણા સિંહ છે, પણ આ નેકળી જ દારૂ પી પી. પણ ભણાવવાનું કરો કે? પણ વાઈન તો અમે કી થાય છે આ ગામવાળા. હાલ ભણ્યાવાનું કોઈ નહીં. ભણ્યા વગર તો કોઈ નહીં. હું યાર નમ્મા વખત ફેલ થયો છું, પણ હું હાલ ખેતી કરું છું, એડા વાવો છું, મકાઈ વાવો છું. એ કે 8 મહિને 50,000 જેવું આવે મારે. સાચું ને સરપંચ? હા ખેતી જ કરવા વગર કોઈ નથી. ના ખેતી કરવી પડે. નકર ખાઉં ખેતીથી કોઈ મોટો કોઈ નથી. હા ખેડૂત છે તો દુનિયા છે. સાહેબ રાઈટ વાત છે ને? રાઈટ રાઈટ. તમે તમારાથી મોટો કોઈ નહીં. તમે અમારા માટે ઘણું કરો ને અમે તમારા માટે તમે જેમ કહો એમ અમે ઊભા રહે. ગમની તમે રક્ષા કરો છો. હા. ગામની રક્ષા કરી છે હાર્યા, પણ હાર્યા ફરજ નહીં બચાવતા ને બધા. ગામવાળા. સરપંચે બચાવે ને પચોલે બચાવે, પણ જનતા ભૂલવાળી છે. એ તો જનતા આવી જાય અમે. હવે આપણે કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં. દાડે સીધી જાય. સાહેબ ને સરપંચ વાયન કોઈક સજા કરો તમે. સાહેબ ઓનું ઊટ બીટ કરાવો કે ગોમ બેઠું જોઈ લે. સારું. તારી વાન ખબર જ પડે. હા. ઉભા થો બધા. સાહેબ હક ના દાડે ને તો તમે તાપણ વાંધ રાખો ખાલી. બેઠક કરો. સાહેબ આ ના કરે ને તમે ધોકા લઈને રહો વગી તાપણ વાંધ રાખો હો સાહેબ. પીવાનું હવે બંધ રાખજો. હવે નહીં પીવા. તમે તો કાચંડા જેવા છો, લાલ કાચંડા જેવા. હાલ રંગ બદલાઈ ગયો એનો. બદલાઈ ગયો. આ પછી રંગ વળી બદલાઈ જાય એવું ખબર. અત્યારે હું દારૂ નહીં કાઢું, જે કાઢતા એને નહીં કાઢવા દઉં, એને પીવા નહીં જવા દઉં. આવા નવા રહો તો મજા થઈ જાય તમારે. હા આવા નવા